લોકસભાની ચૂંટણીને લઈ કુદાકૂદની રાજનીતિ તેજ છે તો ભાજપનો ભરતી મેળો પૂર બહારમાં છે। કોંગ્રેસનો હાથ છોડી કેસરીઓ કરવા પડાપડી થઈ રહી છે। મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે। સૌપ્રથમ વાત અમરેલીથી કરીએ તો બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમાર અને કારોબારી સભ્યોએ રાજીનામા ધરી દીધા છે। બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખરે કોંગ્રેસમાં ગાબડું પાડ્યું તો બનાસકાંઠાના પીઢ આગેવાનો કોંગ્રેસમાં જોડાતા ગેનીબેન ઠાકોરની મુશ્કેલી વધી ગઈ। પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડીડી રાજપૂતે કોંગ્રેસને રામ કરી દીધા। ડીડી રાજપૂત 2017ની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા। તો ખંભાળિયામાં પૂનમ માડમ તેમજ કેબિનેટ મંત્રી મુળુ બેરાની હાજરીમાં 800થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરિયા કરી લીધા। એભા કરમૂર સેંકડો કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા કે એક કોંગ્રેસ નામની એક દુકાન બંધ થાય છે। કોંગ્રેસમાં સારા માણસો અર્જુનભાઈ જેવા, અમરીશભાઈ જેવા અને જે છેલ્લે આપણું સંસદ લડેલા મુળુભાઈ જેવા માણસોએ પણ કોંગ્રેસ છોડી છે। એટલે સારા માણસો હવે કોંગ્રેસ છોડીને વયા જાય છે। કોંગ્રેસ નામની દુકાન જ બંધ થતી હોય, કોંગ્રેસના નામ લઈએ તો ગામડામાં જઈએ તો કોંગ્રેસથી એલર્જી હોય છે અને કોંગ્રેસથી માણસ નારાજ હોય કે જેથી કરીને આપણે પણ ત્યાં ઊભીએ તો એને ગમતા નથી। આવા સંજોગો કોંગ્રેસના આવ્યા એટલે આ સંજોગોને લીધે હું પછી કોંગ્રેસ છોડવાનો મેં આ નિર્ણય લીધો છે। એવી જ રીતે જામજોધપુરમાં પણ ચિરાગભાઈ કાલરિયાની સાથે ખૂબ મોટી સંખ્યામાં લગભગ 300 જેટલા કાર્યકર્તાઓ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખી ભારતીય જનતા પાર્ટીના પરિવારના ભાગ બન્યા। આજે ખંભાળિયા ખાતે પણ એવી જ રીતે શ્રી મુળુભાઈ કંડોરિયા, એભાભાઈ કરમૂર, શ્રી માલસીભાઈ અને અન્ય તાલુકા પંચાયતના 3-4 સદસ્યો અને એમની સાથે લગભગ 6 કે 7 સરપંચો આ બધા બહુ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે। શ્રી એભાભાઈ કરમૂર એની સાથે 4 તાલુકા પંચાયતના સદસ્ય, 6થી વધારે માજી તાલુકા પંચાયતના સદસ્ય અને 20થી વધારે સરપંચશ્રીઓ અને 500થી વધારે આગેવાનો આજે આ સામૂહિક રીતે એની કોંગ્રેસમાં એક અઠવાડિયા પહેલાં રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનો એનો નિર્ણય કર્યો છે। અહીંયા હમણાં એને અમે બધા મળ્યા આવકાર્યા છે। છેલ્લા ટર્મથી છેલ્લા સમયથી મોદી સાહેબની રામ મંદિરની વાત હોય, 370ની કલમ હોય, 35A હોય કે CAA હોય કે યુનિફોર્મ સિવિલ કોડ હોય જેવી નીતિઓથી ખરેખર અમે પ્રેરણા લીધી છે અને એવું લાગે છે કે મોદી સાહેબનું નેતૃત્વ આપણા રાષ્ટ્રને સક્ષમ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે। એમની પાસે એક વિઝન છે, એમની પાસે માળખું છે, તેની સામે કોંગ્રેસ પાસે હવે કોઈ વિઝન નથી, કોંગ્રેસ પાસે કોઈ લીડરશિપ, તટસ્થ લીડરશિપ નથી, જેના કારણે અમે સ્થાનિક પ્રજા અને ના પ્રશ્નોને ઉકેલી શકીએ। તો દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રી કલ્પેશ બરજોડે કોંગ્રેસને અલવિદા કહી કેસરિયા કર્યા। કુબેર ડિંડોરે ભાજપનો ખેસ પહેરાવી કરાવ્યો પ્રવેશ।